હેલો મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આગળ વિડીયોમાં કોઈ પણ વિષય લઈએ એ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. આજનો વિડીયો થોડો લાંબો થશે કારણ કે આમ સામાન્ય રીતે 10-12 મિનિટથી વધારે વિડીયો જે કહેવાય એ થોડો કંટાળાજનક બને. પછી તો એની માહિતી અને તમને કેટલો રસ છે એના ઉપર છે. પણ છતાંય આજે 2-3 વસ્તુ કવર કરવી છે અને વીકેન્ડ છે, શનિ રવિની રજાઓ જે છે, તો એકાદી એવી વસ્તુ જે છે આપણે વિડીયોમાં સાથે લઈ લેશું કે જે આપણને રોકાણ માટે આપણું માઇન્ડસેટ જે છે એને પણ હેલ્પ કરતું હોય. બજારથી શરૂઆત કરીએ તો બજાર બહુ ઓછા એવા નાની એવી રેન્જમાં ટ્રેડિંગ કરે છે. વધારે ઘટતું નથી, વધારે વધતું પણ નથી અને સમાચાર પ્રમાણે ચાલતું રહે છે. ગ્લોબલી પણ અત્યારે ઇવેન્ટ કંઈ બહુ મોટી દેખાતી નથી, પણ છતાં શક્યતાઓ ગમે ત્યારે કોઈ એવા સમાચાર આવવાની રહે છે. ખાસ કરીને આપણા માટે ક્રૂડ ઓઇલ જો વધે તો એમાં નેગેટિવ આપણા માટે કહી શકાય. થોડું ઘણું ટાઈમ બિંગ એ પણ થોડા સમય માટે જ હોય છે. એ સિવાયનું જે છે કદાચ બની શકે કે ટેરિફ માટેની જે ડીલ છે એ આવનારા સમયમાં ફાઇનલ થઈ શકે છે અમેરિકા સાથેની, તો એ થોડું પોઝિટિવ ટ્રિગર બજાર માટે કહી શકાય છે. આજની શરૂઆત કરીએ એ આમ એક ગ્રુપની કંપનીઓ છે અને આમ જોવા જઈએ તો બે કંપનીઓ છે, એક જ ગ્રુપની છે. ઓટો એન્સિલરી કંપની છે. કંપનીનું નામ છે ZF કોમર્શિયલ વ્હીકલ સિસ્ટમ. ZF કોમર્શિયલ વ્હીકલ સિસ્ટમ, કારણ કે ઘણા મિત્રોને નામની તકલીફ હોય છે એટલે એની વાત કરું છું ખાસ. તો કંપની જે છે જૂની ઘણી કંપની છે, ઓટો એન્સિલરીમાં કામ કરે છે. એનું જૂનું નામ જે હતું વેબકો કરીને હતું, વેબકો, ને પછી કંપનીમાં ઘણા બધા ફેરફારો થયા છે. મેઇનલી જે ઓટો એન્સિલરી કંપની જે છે એની અંદર કંપની જે કહેવાય કે એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ અને એને લગતી પ્રોડક્ટ એ બનાવે છે. એ સિવાય જે ઓટોમોબાઈલના વ્હીકલ છે એની અંદર કોમ્પ્યુટર કઈ રીતે ઇન્ટિગ્રેટેડ કરી શકાય, કોમ્પ્યુટર ચિપ્સ અથવા તો એનો સોફ્ટવેર જે છે એ કઈ રીતે કરી શકાય, આ બધી ટેકનોલોજી જે છે એમાં કામ કરતી કંપની છે. કારણ કે હવે વ્હીકલ જે છે એ પણ આમ જોવા જઈએ તો સોફ્ટવેરથી જ ચાલતા થઈ ગયા છે. ઘણી બધી વસ્તુઓ મેન્યુઅલીમાંથી નીકળી જતી હોય છે અને એટલા માટે જ ઘણી વખત તમે સાંભળતા હો છો કે ચિપ્સ નહીં મળે તો આ કંપનીને તકલીફ થશે કે એટલા માટે. અને આમ જોવા જઈએ તો હવે ઇન્ડિયા પણ એ મેન્યુફેક્ચરિંગમાં આગળ વધે છે, તો આ કંપનીનો આ રીતનો મેઇન બિઝનેસ છે. બાકી તો એના બિઝનેસ વર્ટિકલ્સ ઘણા છે. ઘણી બધી એવી પ્રોડક્ટ પણ કંપની બનાવે છે કે જે નવા જમાનાની કહી શકાય, પણ મેઇનલી એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ અને એને રિલેટેડ છે. એ સિવાય નવી પણ જે કોઈ ટેકનોલોજી કે નવી આવનારા સમયમાં જે કંઈ આવે એના માટે પણ કંપની સજ્જ છે. મૂળભૂત રીતે કંપની અમેરિકન વેબકો અમેરિકા જે છે એની સાથેના કોલેબોરેશનથી કેટલીક પ્રોડક્ટમાં છે અને એનું હોલ્ડિંગ જે છે એ વેબકો એશિયા કરીને છે, એ કંપની ધરાવે છે. મુનોથ ફેમિલી જે છે એનો હિસ્સો ઘણો બધો મોટો છે. કંપનીમાં જૂના સમયના ટ્રેક રેકોર્ડ જોઈએ તો ઘણા બધા ફેરફારો થયા છે. નામ બદલાવાથી શરૂ કર્યું, ઓટો કોમ્પોનન્ટ્સ ઇન્ડિયાથી એ શરૂ થઈ અને વેબકો થયું હતું, પછી ZF કોમર્શિયલ હમણાં છેલ્લે થયું. કંપનીમાં ઘણા બધા ચડાવ ઉતાર, કંપનીના નવા પ્લાન્ટ, નવી પ્રોડક્ટ, આની બહુ લાંબી હિસ્ટ્રી છે. અગત્યની વસ્તુ જે એક TVS ગ્રુપની કંપની સુંદરમ ક્લેટોન જે છે એનો એર બ્રેકનો જે બિઝનેસ છે આખો કંપનીએ એક સમયે હસ્તગત કર્યો હતો અને એના કોલાબરેશન્સમાં પણ કંપની આગળ વધી હતી. અને આમ જોવા જઈએ તો જર્મન કોલાબરેશન્સ પણ કંપનીના ઘણા બધા છે. કંપનીના મેઇન કસ્ટમર જે છે એમાં સારા ટાટા ગ્રુપ આવે છે, વોલ્વો છે, સ્વિચ મોબિલિટી છે અને બીજી પણ ઘણી કંપનીઓને આ પ્રોડક્ટ કંપની જે છે પૂરી પાડે છે. પણ ટાટા ગ્રુપ સાથેનું એમનું જોડાણ એક એચિવમેન્ટ્સ ગણી શકાય એવું છે. હવે આપણે કંપનીની ડિટેલ જોઈ લીધી, ત્યાર પછીથી જે આપણે ચર્ચા કરીએ તો કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત આવે. કંપનીના ફાઇનાન્શિયલ્સ પણ પ્રમાણમાં સારા એવા છે. કંપનીનો P રેશિયો જે છે એ 45-50-55ની આજુબાજુ ફરતો રહેતો હોય છે. રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ ને રિટર્ન ઓફ ઇક્વિટી બંને 20%ની ઉપર જળવાતી હોય છે, તો એ પણ ટીક માર્ક સારું કહી શકાય. P રેશિયો પણ મોડરેટ કહી શકાય. મલ્ટીનેશનલ અને કેટલીક પ્રોડક્ટ મોનોપોલી તો ન કહી શકાય, પણ આ જ કંપની બનાવે છે. અને ઓટોમોબાઈલમાં ખાસ કરીને જે હેવી વ્હીકલ્સમાં રિપેરિંગમાં કે એની સર્વિસિંગમાં કે જે લોકો કામ કરતા હશે એમને તો વેબકો નામથી અને એમની પ્રોડક્ટથી ઘણા બધા પરિચિત હશે.
એ સિવાય પણ આમ જોવા જઈએ તો કંપનીનું સ્પેક્ટ્રમ ઘણું બધું વાઇડ છે. ફાઇનાન્શિયલ્સમાં ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ કંપનીનું સારું એવું છે. એક વસ્તુ છે કે બુક વેલ્યુ જે છે એ થોડી એને હાઈ બુક જે કહેવાય એ રેશિયોથી કંપની ટ્રેડ કરે છે, પણ જે મોસ્ટલી બધી મલ્ટીનેશનલ અને એકદમ સ્ટાન્ડર્ડ કંપની હોય એમાં આ વસ્તુ જોવાની છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઠીક કહી શકાય એવો છે, પણ ટર્નઓવર રેશિયો સારો છે. કંપની જે છે એનો છેલ્લા ક્વાર્ટરના પરિણામો પણ સારા છે, પ્રમાણમાં સારું રિઝલ્ટ આપે છે કંપની ક્વાર્ટર દર ક્વાર્ટર. રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ ઠીક કહી શકાય, બહુ હાઈફાઈ નથી અને એટલો બધો પુઅર પણ નથી, પણ લાંબા ગાળાનો રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ સારો મળે છે. ઓલ ઓવર છેલ્લા વર્ષોના રિટર્ન કંપનીએ ખૂબ સારા આપ્યા છે. 13,000ની આજુબાજુમાં ભાવ ચાલે છે, કારણ કે ZF જે છે એવી બે કંપની લિસ્ટેડ છે. આપણે બંનેની વાત કરી લઈએ. પહેલી જે વાત કરીએ અત્યારે 13,000 જેનો ભાવ ચાલે છે, ZF કોમર્શિયલ વ્હીકલ્સથી જે આવશે એ કંપની છે. અને બીજી જે કંપની છે ZF સ્ટીયરિંગથી આવશે, આપણે જે સ્ટીયરિંગ વાપરતા હોય કારમાં કે એમાં એ નામથી છે. એમાં ZF કોમર્શિયલ જે છે એનો ભાવ 13,000ની આજુબાજુ છે. હજી પણ એમ માની લે કે કરેક્શનમાં જો એ 10-11,000ની આજુબાજુ આવે તો પોર્ટફોલિયોમાં એડ કરવા માટેનો સ્ટોક ગણી શકાય. અને જો કોઈને રિસર્ચ કર્યા પછી કન્વિક્શન આવતું હોય તો અત્યારે પણ પી રેશિયો પ્રમાણે એનો ભાવ વ્યાજબી લાગે છે, પણ છતાં બજાર થોડું હાઈ છે, થોડું સ્ટીમ છે, કારણ કે આ લગભગ 10-11,000ની આજુબાજુ જ ભાવ રહેતો હતો, પણ હમણાં થોડો ઘણો 2-3 મહિનામાં અપ થયો છે. એટલે એ ભાવ ઠીક કરી શકાય. બાકી તો તમે કોઈ લેવા કે વેચવાની સલાહ નથી, તમારી રીતે નિર્ણય લેવો જોઈએ. બીજી કંપની જે આ જ નામની ZF સ્ટીયરિંગ જે છે એની વાત કરીએ તો એ કંપનીનો બિઝનેસ જે સ્ટીયરિંગ લગતી અને એને રિલેટેડ પ્રોડક્ટ છે, એમાં પણ ઘણી બધી ટેકનોલોજી એડવાન્સમેન્ટ કરી અને કંપની પ્રોડક્ટ પૂરી પાડે છે. આ કંપની પણ પ્રમાણમાં સારી છે, ફક્ત ફરક એટલો છે કે આ કંપની જે છે એનું ROC અને ROE પ્રમાણમાં ઓછું છે, ઘણી વખત 10%થી પણ ઓછું જોવા મળે છે અથવા એની આજુબાજુમાં છે. જે ZF કોમર્શિયલ જે છે એમાં રિટર્ન રેશિયો પ્રમાણમાં સારા છે અને ઊંચા છે, પણ આ કંપનીનો ભાવ 1100ની આજુબાજુ ચાલે છે. એટલે આપણને થોડું એટ્રેક્શન વધારે રહેતું, ભલે ફંડામેન્ટલી કોઈ તકલીફ નથી, પણ જે કહેવાય ને કે રિટર્ન રેશિયો જે છે એટલા બધા અત્યારે સારા નથી. બાકી ઠીક કહી શકાય, મોડરેટ કહી શકાય એવા છે. અને ક્વાર્ટર દર ક્વાર્ટર આ કંપનીના પણ રિઝલ્ટ પ્રમાણમાં સારા આવે છે. અને બીજું કે મેં એક વસ્તુ નોંધ કરી, છેલ્લા લગભગ 8-10 મહિના કે એકાદ વર્ષ ઉપરથી હું ટ્રેક કરું છું, તો એ વસ્તુની ખાસ નોંધ કરી છે કે આ કંપની ભલે આ ZF સ્ટીયરિંગ છે એના રિઝલ્ટ એટલા નથી સારા, રેશિયો જે કહેવાય એટલે તોડફોડ નથી એમ, એવા સારા નથી ROC ને ROE, તેમ છતાં પણ એમાં એટલું બધું કરેક્શન કે એનો ભાવ એટલો ઘટે એવું જોવા નથી મળતું. ZF કોમર્શિયલમાં શેર હોલ્ડિંગની વાત કરી લઈએ તો પ્રમોટરો પાસે સારો એવો હિસ્સો છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અને DII પણ પ્રમાણમાં ખૂબ સારો હિસ્સો ધરાવે છે અને બધી રીતે હોલ્ડિંગ જે છે બરાબર છે. પબ્લિકનું હોલ્ડિંગ ખૂબ જ ઓછું છે. અને ZF સ્ટીયરિંગ જે છે એની અંદર ઇન્સ્ટિટ્યુશન્સનો હિસ્સો થોડો ઓછો છે, પબ્લિકનો હિસ્સો પણ પ્રમાણમાં સારો કહી શકાય એવો છે. પણ એ કંપનીના રિટર્ન રેશિયો જોતા એ પ્રમાણે છે. પણ તેમ છતાં મને એવું લાગે છે કે ZF સ્ટીયરિંગ જે છે એમાં કશુંક કંઈક ચેન્જીસ આવી રહ્યો છે, જે રીતે એના પ્રાઇસની મૂવમેન્ટ છે એ જોતા એવું લાગે છે કે કદાચ એમાં પણ કોઈક સારા સમાચાર હોય. આમ બી એમાં કોઈ નેગેટિવ કે એવી કોઈ વસ્તુ એટલી બધી નથી. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ સારું છે, દેવું જે છે એ પ્રમાણમાં ઓછું છે અને વર્કિંગ પણ કંપનીનું સારું છે. તો આ બંને કંપનીઓ જે છે એની આટલી ચર્ચા આપણે કરી, આટલા મુદ્દાઓ જે છે એનો સમાવેશ કર્યો છે. તમે પણ તમારી રીતે એનો સ્ટડી કરી શકો છો અને સ્ટડી કરી અને પછી જો એમાં કોઈ મુદ્દો દેખાય તો કોમેન્ટ અવશ્ય કરશો. ત્યાર પછીની જે હવે આપણે વાત કરવાની છે, જે મેં કહ્યું કે બીજી કેટલીક વસ્તુઓની વાત કરવાની છે, એમાં મૂળ પ્રશ્ન એક કલ્યાણ જ્વેલર્સને લગતો એક કોમેન્ટ હતી, એના ઉપરથી આખી વાત આવી. તો જ્વેલરી સેગમેન્ટ અને જ્વેલરી કે ડાયમંડમાં કે એ રીતે કામ કરતી કંપનીઓ જે છે એનો ઓલ ઓવર વ્યૂ જોવા જઈએ તો બીજી કોઈ પણ કંપનીઓએ ક્યારેય પણ એટલું બધું સારું રિટર્ન આપ્યું જ નહોતું. એકમાત્ર ટાઇટન જે છે એણે મલ્ટીબેગર રિટર્ન આપ્યું હતું. વર્ષોના તમે ટ્રેક રેકોર્ડ જુઓ 20 વર્ષના કે બહુ લાંબા ગાળાના, તો જેટલી પણ કંપનીઓ પણ ઓછી હતી, છેલ્લાના સમયમાં કેટલીક નવી કંપનીઓ એડ થઈ છે, પણ જ્વેલરી બનાવતી TBZ બહુ જૂનું લિસ્ટેડ હતું. કલ્યાણ જ્વેલર્સ પણ સાવ નવું નથી.
પીએન ગાડગિલ ને એ બધા નવા છે, ખજાનચી જ્વેલર્સ નવું છે. એ સિવાયની ઘણી બધી કંપનીઓ, પીસી જ્વેલર્સ છે કે જે લોસ કરતી હતી અને હવે દેવું ઘટાડવા તરફ જાય છે. આવી ઘણી બધી કંપનીઓ છે કે જે હમણાં લિસ્ટેડ થઈ છે અને પ્રમાણમાં સારું કરે છે. પણ જ્વેલરી સ્પેસ એક સમયે એવું કહેવાતું કે એ સોના ચાંદીનો જ બિઝનેસ છે. સોના ચાંદીમાં જે રીતે વધઘટ આવે, તેજી હોય, એ પ્રમાણે કંપનીઓને ફાયદો થતો હોય. પછી એક ટ્રેન્ડ એવો આવ્યો કે સોનાનો ભાવ જેમ વધે એમ કંપનીઓનું કામકાજ ઘટે, કારણ કે સોનું મોંઘું થાય એટલે લોકો પ્રમાણમાં ઓછું કામ કરાવે. પણ હવે જે છે એક સ્ટેગ્નન્સી છે, પ્રમાણમાં ગ્રોથ સારો છે. એનું કારણ એ છે કે નાના નાના રિટેલ વેપારીઓ જે સોના ચાંદીના કહેવાય, એમનું કામ દિવસે દિવસે ઓછું થતું જાય છે અને મોટી કંપનીઓ જે છે એના તરફ આખો સોના ચાંદીનો બિઝનેસ જે છે એ વધતો જાય છે. કારણ કે હોલમાર્ક ને BIS નોર્મ્સ ને બધા આવ્યા છે ત્યાર પછીથી, અને લોકોને પણ થોડું એજ્યુકેશન વધવાથી એ વસ્તુ ખબર પડી છે કે જેટલું બ્રાન્ડેડ હોય એમાં સોના ચાંદીમાં પ્રમાણમાં આપણે છેતરાવાનું ઓછું બનતું હોય છે. એટલે આટલી જ કંપનીઓ હતી. વાત કરીએ ટાઇટનથી શરૂઆત કરીએ તો ટાઇટન ઓલ ટાઈમ ગ્રેટ સ્ટોક કહી શકાય, પણ અત્યારે પી રેશિયો થોડો વધારે હાઈ છે. એ તો પહેલેથી હાઈ જ રહ્યો છે. ટાઇટનનો ક્યારેય ઓછો પી રેશિયો હતો નહીં એક છેલ્લા સમયથી, જ્યાંથી આપણે એને લાઇમલાઇટમાં આવે છે ત્યારથી. બાકી તો એની સ્ટોરી બધાને ખબર છે કે રાકેશ ઝુનઝુનવાલા પાસે 2 કે 3 રૂપિયાના પણ ટાઇટન પડેલા હતા. પણ સૌથી ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે કહી શકાય એ ટાઇટન કહી શકાય. કલ્યાણ જ્વેલર્સ જે છે એનો એક જે કહેવાય ને કે કોર્પોરેટ ગવર્નન્સ રિલેટેડ ઇસ્યુ જે આવ્યો હતો ત્યારે કંપની ખૂબ સ્ટોકનો ભાવ ઘટ્યો હતો અને હવે ધીમે ધીમે રિકવર થાય છે. પણ એના ફાઇનાન્શિયલ્સ જોવા જઈએ, આપણે કોર્પોરેટ ગવર્નન્સને અત્યારે થોડી વાર એક બાજુ મૂકી દઈએ. જોકે પર્સનલી મને ક્યારેય કોર્પોરેટ ગવર્નન્સમાં ક્વેશ્ચન હોય એવી કંપનીઓમાં મોસ્ટલી એને ટ્રેક કરવા અથવા તો વોચ લિસ્ટમાં પણ લગભગ નથી હોતી, કારણ કે બહુ દરિયો છે, ઘણા ઓપ્શન્સ છે આપણી પાસે અને ઘણા સેક્ટર પણ છે એટલા માટે. પણ કલ્યાણ જ્વેલર્સમાં એ વસ્તુ બની ત્યારે કરેક્ટ થયો હતો અને હવે થોડો રિકવર થાય છે. ફંડામેન્ટલ્સ કહી શકાય તો બહુ ખરાબ નથી. રિટર્ન રેશિયો જે છે ROC ને ROE એ 10-15% આજુબાજુમાં છે. એના પ્રમાણમાં તમે ટાઇટનની કમ્પેરિઝન કરો તો ટાઇટનનો રિટર્ન રેશિયો ઓલવેઝ 20-24-25ની આજુબાજુમાં રહ્યો છે. હા, ગયા વર્ષે ટાઇટનનું ગાઈડન્સ કંપની તરફથી એવું આવ્યું હતું કે આવનારો સમય જે છે એ કદાચ અમે જે રેટથી ગ્રો કરીએ છીએ કે જેટલા રિટર્ન કે રેવન્યુ ગ્રોથ આવે એ પ્રમાણે કદાચ ન આવી શકે, થોડું મોડરેટ રહે. ત્યાર પછીથી ટાઇટન કરેક્ટ થયો હતો. પછી એમણે પોતાનું જ ગાઈડન્સ ખોટું પાડ્યું હતું અને સારા રિઝલ્ટ આવ્યા હતા અને ફરી પાછો ટ્રેક ઉપર આવી ગયો હતો. અને અમે ટાઇટનમાં પણ જે લોકો ટ્રેક કરતા હશે એમને ખબર હશે કે એટલો સસ્તો તો ક્યારેય મળતો જ નથી છેલ્લા કેટલાક વર્ષોથી. તો મારી પર્સનલ ચોઈસ પ્રમાણમાં કલ્યાણ જ્વેલર્સ કરતાં ટાઇટન તરફ વધારે રહે છે. કલ્યાણ જ્વેલર્સમાં કોઈ તકલીફ નથી, રિટર્ન રેશિયોને બધું મોડરેટ કહી શકાય. પણ અને બીજું કે પી રેશિયો કલ્યાણ જ્વેલર્સનો 84નો છે તો ટાઇટનનો 92-93 કે 95નો હોય. ફક્ત આટલો જ ફરક છે. એવું નથી કે કલ્યાણ જ્વેલર્સ સસ્તો છે ઘણું બધું. હા, એક ખરું કે ભાવની જે મુવમેન્ટ જે કહેવાય એમાં ટાઇટન જે છે ટાટા ગ્રુપ છે એટલે એ લોકો ક્યારેય એમાં રસ નથી લેવાના. એમને ભાવથી કે એ રીતે કોઈ ફરક નથી પડતો. જ્યારે કલ્યાણ જ્વેલર્સમાં બની શકે કે કોઈ એવા સમાચારે કે એવી કોઈ પણ બાબતથી ભાવમાં રિટર્ન જે છે કદાચ વધારે મળી શકે. બાકી સ્લોલી અને સારું સ્ટેડી રિટર્ન માટે મારી પ્રેફરન્સ તો ટાઇટનમાં રહેતી હોય છે. અને ખાસ કરીને એવા લોકો કે જે લોકો એમ વિચારતા હોય કે આપણે સોનામાં રોકાણ કરવું છે, જ્યારે પણ સોનું લેવાની ઈચ્છા થાય ત્યારે એટલા ટાઇટન લઈને મૂકી દેશો તો સોના કરતાં 100% વધારે રિટર્ન ટાઇટનમાંથી જ મળશે એની મને ખાતરી છે. એ સિવાય ખજાનચી જ્વેલર્સની આપણે ચર્ચા કરેલી હતી કે જે જૂનો વિડીયો તમે જોશો તો એમાંથી તમને એની બધી ડિટેલ મળી જશે. એ પણ કંપનીનું વર્કિંગ સારું છે. અત્યાર સુધી કોમોડિટી કંપની હતી, 2-5% માર્જિનથી કરતી, પણ હવે રિટેલમાં આવે છે એટલે પ્રોફિટેબિલિટી આવનારા સમયમાં વધે એવી કંપની છે. કારણ કે જો તમે કલ્યાણ જ્વેલર્સ કે ટાઇટન માટે વિચારતા નથી તો પછી બીજી જે કંપનીઓ છે જેમ કે પીએન ગાડગિલ છે કે એનો પણ ગ્રોથ રેટ અત્યારે બહુ સારો છે, કારણ કે નાના પાયા ઉપર છે. ખજાનચી જ્વેલર્સમાં પણ આ જ સિચ્યુએશન છે. તો આવી પણ કંપનીઓ વિશેનો સ્ટડી કરી શકાય કે કદાચ આપણે ટાઇટન જે છે અત્યારે એટલો મોંઘો છે, કરેક્શન વખતે લઈએ તો આ બધી કંપનીઓ માટે પણ ચોક્કસને તમારો સ્ટડી કરી શકાય એવો છે. તો મિત્રો, બને એટલા આપણે જવાબ આપવાની કોશિશ કરીએ છીએ અને હજી પણ કોઈની પેન્ડિંગ કોમેન્ટ રહી જતી હોય તો પણ એનો જવાબ બને ત્યાં સુધી આપી દઈશું. ક્યારેક એવું બને કે 1-2 વિડીયો પછી પણ જો જવાબ ના આવે તો ફરીથી કોમેન્ટ અવશ્ય કરીને જરા યાદી અપાવજો. લગભગ એવું ઓછું બને છે, પણ બનતું હોય તો અમારો કાન પકડશો તો પણ અમને ગમશે કે આ વસ્તુ રહી ગઈ છે.
બાકી કોશિશ મારી રહેવાની છે. ખૂબ સારી રીતે ઇન્વેસ્ટ કરો, ખૂબ સારી વેલ્થ બનાવો, એવી બધાને શુભેચ્છા. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.